ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમના સુપ્રીમનો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે। સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા। તેઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમે ગુનેગાર હોઈ શકીએ છીએ પણ ઇસ્લામને છોડવા વાળા નથી। સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડને લઈ ભાજપ સરકારને ઘેરી હતી। તેઓએ સવાલ કર્યો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમ પર કેમ લાદી રહ્યા છો? ઓવૈસીએ કહ્યું કે આ સંવિધાનની કલમ 25 વિરુદ્ધ છે। બંધારણ આપણને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી। તેઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મ દૂર કરવા માંગે છે। ઓવૈસીએ હોંકાર કરતા કહ્યું કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ। સાથે લિવ ઇન રિલેશનશિપ, મિલકતમાં દીકરીના હક, ટ્રિપલ તલાક અને જેલની સજા સહિતના મુદ્દામાં પણ પ્રચાર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।